મને 5 વર્ષની પગમાં બહુ જ તકલીફ હતી. મને ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું, પણ મારા વેટના હિસાબે હું નથી કરાવી શકતી. મને ડર લાગતો હતો. કરાવ્યું ને કંઈ હાવ બેડ રેસ્ટ થઈ જાઉં. હું રીટા પ્રવીણભાઈ લાઠિયા, મારી ઉંમર વર્ષ 63 છે. મને ઘૂંટણમાં ખૂબ જ તકલીફ થતી હતી, પણ 2 વાર પડી ગઈ હતી, દિવાલે અટકાઈ હતી. મારા બેબી અને બાબાએ કીધું, મમ્મી તને કેમ રહે છે? મેં મને આવી રીતે દુખાવાની ગોળી લઉં છું પણ મટતો નથી. 2-3 ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બી લીધી, ત્યાં બી મને કાંઈ રિસ્પોન્સ ના સારો મળ્યો. છેલ્લે અમને એમ થયું કે કોઈક બીજા સારા ડૉક્ટરને બતાવીએ. ત્યારે અમે નિસર્ગ સરનો સંપર્ક સાધ્યો. નિસર્ગ સરે કીધું આવો મળવા. મારે મળીને મારા રિપોર્ટ બધા જોયા. ત્યારે એમને કીધું ગભરાતા નહીં, હું બેઠો છું, તમારું ઓપરેશન સારી રીતે થઈ જશે. ત્યારે નિસર્ગ સાહેબે કર્યું કે માસી ની રિપ્લે કરાવો. મને ઓપરેશનનું જ્યારે કીધું ત્યારે હું બહુ ડરી ગઈ હતી, પણ મને ડર પહેલાં હું ખાસા ટાઈમ ઊભી નથી રહી શકતી. ઊભી રહું ને તો પડવાની મને બીક લાગતી હતી કે હું પડી જઈશ તો. ઓપરેશન થઈ ગયું પછી 1 દિવસ આરામ કર્યો. બીજે દિવસે મને વોકરથી ચલાવી અને ત્રીજે દિવસે મને લાકડીથી જે ચલાવી ને ચોથે દિવસે હું ચાલતી થઈ ગઈ કે મને હાવ મારો ડર નીકળી ગયો. જ્યારે મને સોસાયટીવાળા મને બોલાવે, બિલ્ડિંગવાળા કે ચલો આપણે ચાલવા જઈએ, ત્યારે હું બધા ના જ પાડી દેતી હતી કે ના મારાથી નહીં આવાય, મારાથી નહીં ચલાય. પણ આ ઓપરેશન થયું પછી હું એટલું બધાને કહું છું કે ચલો આપણે બધા જઈએ નીચે ચાલવા. હું વોકિંગ કરવા માટે બી જાઉં છું એ બધા સાથે. જે 4 વર્ષ હું બહુ પીડાઈ, હું અત્યારે કોઈને બી કહું છું તમને દુખાવો હોય તો તમે નિસર્ગ સરની સલાહ લો, કોન્ટેક કરો. મારા જેમ 4 વર્ષ તમે રીબાતા નહીં, જેમ બને એમ જલ્દી કરો.